નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894। આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં। જ્યારે પણ અમે હોટેલ પ્રાઇડ પ્લાઝામાં આવતા હોઈએ છીએ ત્યારે તમને ખ્યાલ છે કે સરસ મજાની બે હેલ્ધી રેસિપી આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ, પરંતુ સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન કેવી રીતે રાખવું, અને સિઝન પણ બદલી રહી છે એટલે બાળકોને સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે, તો બાળકોનું પણ કેવી રીતે ખ્યાલ રાખવું, એમના હેલ્થને લઈને હોય કે પછી ખાવાને લઈને હોય, આ તમામ બાબતની ચર્ચા આજના એપિસોડમાં થવાની છે। કેમ કે આજના એપિસોડમાં અમારી સાથે ખૂબ ખાસ મહેમાન જોડાઈ ગયા છે, ડૉક્ટર હેતા શાહ અને ડૉક્ટર અંકિત શાહ। વેલકમ ટુ TV9। ડૉક્ટર હેતા શાહ છે તેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે અને ડાયટિશિયન છે, અને ડૉક્ટર અંકિત શાહ છે તેઓ પીડિયાટ્રિશિયન છે। એટલે આજે બાળકોને લઈને અને ખાસ તો હેલ્થને લઈને તમારે શું ધ્યાન રાખવાની છે એની વાત કરવાના છીએ। અને હોટેલ પ્રાઇડ પ્લાઝાના શેફ रंजन जी पांडे પણ અમારી સાથે છે। रंजन जी, वेलकम टू TV9। TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार। जैसा कि आपने अभी भी बताया, आज शो में हमारे जनरली सेलिब्रिटी आते हैं, लेकिन आज दो डॉक्टर्स आए हैं, तो मैं TV9 की टीम का थैंक यू करना चाहता हूं, क्योंकि जो डॉक्टर्स होते हैं वो रियल लाइफ सेलिब्रिटी होते हैं। क्योंकि हम कितने भी हेल्दी हो, अगर कभी भी हमें कुछ प्रॉब्लम होती है, हेल्थ इश्यूज़ होते हैं, तो डॉक्टर होते हैं जो भगवान के रूप में हमारी रक्षा करते हैं। तो आप दोनों का इस शो में खूब खूब स्वागत है। और आपके लिए मैं दो स्पेशल रेसिपी लेके आया हूँ। जो फर्स्ट रेसिपी है वो है पेरी पेरी स्वीट पोटैटो, जो हम ऐसे व्रत में खाते हैं, बट मैं उसको फ्यूजन करने वाला हूँ। तो स्टार्ट करें रंजन जी? जी बिल्कुल। ડૉક્ટર અંકિત, હવે સિઝન બદલાઈ રહી છે, વિન્ટર આવશે એટલે સૌથી વધારે ઇફેક્ટ હોય એ બાળકો ઉપર પડતી હોય છે। ત્યારે જો એડવાન્સમાં જ આપણે તકેદારી રાખીએ કે જેના કારણે બાળકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, તો એ માટે તમે શું ટિપ્સ આપશો, શું ધ્યાન રાખવું જોઈએ બાળકોનું ખાસ? અને વિન્ટર ખાસ શરૂ થશે એટલે સિઝનલ ફ્રૂટ્સ જે છે એ હવે થાય એટલા વધારે, ખાસ કરીને વિટામિન સી વાળા, જેમ કે નારંગી, મોસંબી છે, આમળા છે, એ જેટલા વધારે પ્રમાણમાં કન્ઝ્યુમ કરશે એટલું સારું રહેશે। બિલકુલ, આપણે સરસ મજાની આજે વાતો તો તમારા સુધી પહોંચાડવાની છે, પરંતુ રંજનજીએ રેસિપીની પણ શરૂઆત કરી દીધી છે। એમને પૂછીએ કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ તેઓ અત્યારે યુઝ કરી રહ્યા છે। રંજનજી? जी, मैंने इसमें ऑलिव ऑयल डाला है जिससे ये हेल्दी हो, और साथ में इसमें जीरे का तड़का दिया है मैंने, साथ में इसमें चॉप जिंजर डाला है। ओके। तो अभी इसमें हम इसको सौते करेंगे थोड़ी देर। ડૉક્ટર હેતા, તમે કંઈ સજેસ્ટ કરી શકો છો કે હેલ્ધી વધારે કેવી રીતે બનાવી શકાય રેસિપી? બહુ જ સારું કરી રહ્યા છે એકચ્યુઅલી। ક્યુમિન સીડ, જીરું જે છે એ ડાયજેશન ઇમ્પ્રૂવ કરવા માટે હોય છે। ઓલિવ ઓઇલ યુઝ કર્યો છે કે જેનાથી આપણું હેલ્થ સારી રહે છે। સેકન્ડ, એ બધા જ જુદા જુદા કલર્સના કેપ્સિકમ, જુદા જુદા વેજીટેબલ્સ યુઝ કરી રહ્યા છે, જે એન્ટીઓક્સિડન્ટનો રીચેસ્ટ સોર્સ હોય છે। તો આ સૌથી હેલ્ધી રેસિપી બને છે। અને એ સ્વીટ પટેટો યુઝ કરી રહ્યા છે કે જે બોડીમાં બહુ જ બધા ફાઇબર્સ ઇન્ક્રીઝ કરે છે, જે બોડીમાં આ બધા ફાઇબર્સ બોડીમાંથી ફેટને લઈને બહાર નીકળે છે। ડૉક્ટર હેતા, સૌથી વધારે અઘરું લોકોને વેટ લૂઝ કરવાનું લાગતું હોય છે, કેમ કે એમને એવું લાગતું હોય છે કે બહુ બધા પ્રતિબંધો આવી જશે, એમનું ગમતું ખાવાનું નહીં ખાઈ શકે, પરંતુ એવો કોઈ આઈડિયલ ડાયટ પ્લાન તમે કહી શકો કે જેમાં જે રોજિંદા જીવનમાં લોકો ખાતા હોય છે એ જ ખોરાક લેવાનો અને છતાં પણ તેઓ બેલેન્સ કરી શકે? ચોક્કસ થઈ શકે। આ બધામાં જરૂરિયાત અમુક પોષણ કંટ્રોલની હોય છે। ખાવાનું બધું જ જરૂરી છે, પણ જરૂરિયાત પોષણ કંટ્રોલની હોય છે। શરીરને અપ્રોક્સિમેટલી 6 ટીસ્પૂન મીન્સ 6 ચમચી જેટલા જ ઓઇલની જરૂર હોય છે। એ બધું જ આપણે સાચવી લઈને અને બોડીમાં જરૂરિયાત પ્રમાણેનું પ્રોટીન એટલે મીન્સ 0.8 ગ્રામ પર કિલોગ્રામ પ્રોટીન આપીને આપણે પ્રોપર ડાયટ પ્લાન કરી શકીએ છીએ। અને વિથ બેલેન્સ ડાયટ એટલે રોટલી, સબ્જી, દાળ ભાતવાળો બેલેન્સ ડાયટ। બિલકુલ। અને ડૉક્ટર અંકિત, જ્યારે બાળકોની વાત આવતી હોય છે ત્યારે મમ્મીઝની બહુ બધી કમ્પ્લેન્સ હોય છે કે બાળકો આ નથી ખાતા અને પેલું નથી ખાતા, તો એ પાછળના કારણો કયા હોય છે? બાળકો શા માટે અમુક ખોરાક છે અવોઇડ કરતા હોય છે? એને જનરલી અમે અમારી લેંગ્વેજમાં પીકી ઇટર્સ કહીએ છીએ। એમાં સૌથી કોમન કારણ છે બહુ વધારે પડતું પેમ્પરિંગ। એ જનરલી પેરેન્ટ્સ જે કરતા હોય છે કે બાળક કોઈ એક જ ફૂડ પર્ટિક્યુલરલી ચૂઝ કરે તો એને જ વધારે પ્રમાણમાં આપતા રહેતા હોય છે, એટલે બાળકની બીજા ફૂડ માટેની લાઇકિંગ્સ જનરલી ડેવલપ થતી નથી। અને બીજું કોમન કારણ છે મોબાઈલ યુઝેજ।
અત્યારે ઘણા બધા બાળકો મોબાઈલ જોતાં જોતાં શું ખાતા હોય છે, કેટલા પ્રમાણમાં ખાતા હોય છે, કેટલી ક્વોન્ટિટી કન્ઝ્યુમ કરતા હોય છે, એ કોઈ આઈડિયા એમને રહેતો નથી. એટલે બાળકને હંમેશા ફેમિલી ફૂડ જ શીખવાડવું જોઈએ, જે બધા માટે બન્યું છે એ જ શીખવાડવું જોઈએ, અને ટાઈમ પણ ફિક્સ રાખવો જોઈએ કે આટલા ટાઈમમાં આટલું ફૂડ ફિનિશ કરાવવું જોઈએ, તો જ બાળક બધું સારી રીતે ખાતા શીખી જાય. બિલકુલ. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં બાળકો ફોન વગર તો જમતા જ નથી અને દરેક વાલીની આ કમ્પ્લેન હોય છે. તો તમે વાલીઓને એવી કોઈ ટિપ્સ આપી શકો કે જેને કારણે એના બાળકો છે એ મોબાઈલ છોડીને થોડો સમય પૂરતું ખાવા પર ધ્યાન આપી શકે? સિમ્પલ ટિપ્સ એ જ છે કે તમારે એજ પ્રમાણે સ્ક્રીન ટાઈમ સિલેક્ટ કરવો જોઈએ. જેમ કે લેસ દેન 2 યર્સનું બાળક હોય તો નો સ્ક્રીન ટાઈમ ઇઝ એડવાઇઝેબલ. 2 years to 6 yearsનું હોય તો નોટ મોર દેન હાફ એન અવર અ ડે, અને 6 yearsથી ઉપર હોય તો મેક્સિમમ 1 કલાક પર ડે જોડાઈ શકાય. પણ ખાસ કરીને જમાડતી વખતે ટીવી અને મોબાઈલ સ્ટ્રિક્ટલી અવોઇડ કરવા જોઈએ. એના માટે ફેમિલીમાં બધાએ સાથે બેસીને જમવું, સ્ક્રીન ટાઈમ બધાએ જ બંધ રાખો. નોટ ઇવન પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ જો આ રીતની કોઈ હેબિટ હોય તો એ બંધ રાખવી જરૂરી છે. અને સ્પેશિયલી જે હાર્મફુલ વિડીયોઝ છે જેમાં બાળક એન્ઝાઇટીવાળી વસ્તુઓ શીખતા હોય છે, વાયલન્સ શીખતા હોય છે, એ સ્ટ્રિક્ટલી અવોઇડ કરવું જોઈએ. ડૉક્ટર હેતા, જ્યારે ખાવાની વાત આવે ત્યારે અત્યારના જે યંગસ્ટર્સ છે એ સૌથી વધારે પસંદ તો જંક ફૂડ જ કરતા હોય છે, પરંતુ તેમ છતાં જે લોકો હેલ્થ કોન્શિયસ છે, કે જે પોતાના બોડીને લઈને થોડા પણ અવેર છે, એ લોકોને ખાસ તમે શું ટિપ્સ આપશો? કેમ કે ઘણા એવા લોકો હોય છે કે જેમને સ્કૂલ કોલેજ જવાનું હોય અથવા તો જે ઓફિસમાં જતા હોય છે, એ લોકોને એટલો બધો ટાઈમ નથી મળતો હોતો, શેડ્યુલ તેમનું બરાબર ના હોય, તો આવા સમયે કોઈ હેલ્ધી જો કોઈ ફૂડ ખાવું હોય તો એ કયું ખાઈ શકાય જેના કારણે ડાયટ પણ બેલેન્સ થઈ જાય અને તેમની ભૂખ પણ સંતોષાઈ જાય? પહેલાં તો યાદ રાખવાનું કે શું ખાવ છો, જરૂર છે બોડીને ખાવાની કે નથી. ફર્સ્ટ જરૂર છે તો જ ખાવ, અને ગમે તેવું ના ખાવ. એટલે મેદો સ્ટ્રિક્ટલી અવોઇડ કરો. ફ્રૂટ્સ વેજીટેબલનું કન્ઝપ્શન થોડુંક વધારવું જોઈએ. રોટી સબ્જી મળે તો ભલે, ના મળે તો સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ ગુડ, અને એવું પણ ના મળે તો કંઈ બી પણ મેદા વગરનું ફૂડ હોવું જોઈએ. બિલકુલ. રંજનજી, સરસ મજાનું કલરફુલ રેसिपी છે રેडी કરીને રાખી છે. रंजन जी, रेसिपी कहाँ तक पहुँची हमारी? जी बिल्कुल रेडी है सर. रेडी हो गई? अरे वाह, तो अब सर और मैडम को आप ट्राई करवाइए. जी बिल्कुल. आप आज आपकी परीक्षा है क्योंकि डॉक्टर्स है तो वो बताएंगे कि कैसा बना है, कितना हेल्दी है. रेसिपी को और इसका क्वालिटी इनहेंस करने के लिए, फूड टेस्ट इनहेंस करने के लिए मैं इसके साथ सर्व करने वाला हूँ ये पापड़. ओके. जो आप देख सकते हैं ये पापड़ है मदर्स का साबूदाना पापड़ और पोटैटो पापड़ आता है, जो आप इसके साथ ले सकते हैं. तो ये आपका बेस हो गया और साथ में क्रंची ये आ जाएगा, तो इसका टेस्ट जो है वो और बढ़ जाएगा. બિલકુલ. માં એ આખા પરિવારની પસંદ નાપસંદ જાણતી હોય છે, અને એવી જ રીતે મધર્સ રેસિપીની દરેક પ્રોડક્ટ્સ તમારી પસંદ અને નાપસંદનું ખૂબ ધ્યાન રાખે છે. આજે જે આલુ સાગરનો ઉપયોગ કર્યો છે તે એકદમ શુદ્ધ અને સાત્વિક છે અને ફરાળી પણ છે. એટલે આ આલુ સાગરનો ઉપયોગ કરીને તમારા ઉપવાસને માણો, અને આ ઓપ્શન બેસ્ટ છે उपवास માટે. मदर्स रेसिपी प्रेम नो स्वाद. रंजन जी, आज हमारे साथ डाइटिशियन है तो आपको तो अच्छा मौका मिल गया है. अब रेसिपी में आपको क्या खास ध्यान रखना है, कैसे आपको रेसिपी हेल्दी बनानी है, और हेल्दी, आप हेल्दी तो बना ही रहे, और हेल्दी कैसे बनानी है, आपको कुछ टिप्स चाहिए तो मैडम को आप पूछ सकते हैं. जी बिल्कुल, मुझे स्पेशली टिप्स चाहिए क्योंकि देख सकते हैं आप मेरा वेट गिर तो मैं धीरे धीरे, बहुत सारे लोग आके कुछ ना कुछ सजेस्ट करके गए, तो बेस्ट पॉसिबल आप भी कुछ सजेस्ट कीजिए ताकि मैं अपना वजन कम कर सकूँ. आप इसमें ग्रीन चटनी यूज़ कर सकते हो, वो फाइबर भी ऐड कर सकता है, बॉडी में आयरन भी देगा और कैल्शियम भी देगा. बिल्कुल, क्यों नहीं. और थोड़ा सा लेमनी टेस्ट, सो वो आयरन का एब्जॉर्प्शन भी बढ़ाएगा. वेरी नाइस, बहुत अच्छा सजेशन है. तो मैं इसको सर्व करता हूँ अभी. पेरी पेरो स्वीट पोटैटो विथ क्रिस्पी पापड़. देख तो काफ़ी अच्छा है. हाँ, इट्स माउथ वाटरिंग. Very nice. Very nice. રંજન જી પાસ થઈ ગયા પરીક્ષામાં? 100 out of 100. રંજનજી, એક રેસીપી તો સરસ મજાની બનાવી કે જે તમને બંનેને ખૂબ પસંદ આવી છે. હવે જોઈએ કે બીજી રેસીપી હેલ્ધી છે કે નહીં. બીજી કઈ બનાવવાના છો રંજનજી? जो हमारी आज की दूसरी रेसिपी है वो बहुत ही फेमस है अहमदाबाद में.
जो है सिंधियों का स्पेशल ओके, दाल पकवान। अरे वाह इसका भी हेल्दी वर्जन ही होगा आपके पास तो, दाल पकवान का भी। जी, इसके लिए हमने क्या किया है, जो हमारे पास जो उसकी पकवान की पूड़ी होती है, हाँ। वो हमने ऑलिव ऑयल में फ्राई किया है जी, ताकि ये हेल्थ रहे। और इसको बनाने के लिए भी मैं ऑलिव ऑयल यूज़ कर रहा हूँ, जो इसका दाल बनाएंगे। बिल्कुल बिल्कुल। ठीक है जी, तो ये रेसिपी शुरू करते हैं। ડૉક્ટર હેતા અત્યારે લોકોની જે લાઇફસ્ટાઇલ છે, જે રૂટીન છે એ મિસમેનેજ થઈ જતું હોય છે ને, જેને કારણે લાઇફસ્ટાઇલ ડિસીઝ થતા હોય છે, પીસીઓડી છે કે અથવા તો બીજા કોઈ ડિસીઝ. તમારી પાસે સૌથી વધારે કેસીસ કયા આવતા હોય છે? અમારી પાસે પીસીઓડી, પીસીઓએસ, થાઇરોઇડ જે નાની નાની ઉંમરમાં થઈ જતા હોય છે, ડાયાબિટીસ જે અત્યારે 20-30 વર્ષે આવતા હોય છે પેશન્ટો. મેઇન એ લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય છે. લાઇફસ્ટાઇલ સુધારવાથી, ડાયટ પેટર્ન સુધારવાથી અને હેલ્ધી ખાવાથી એ બધું રિવર્સિબલ થઈ જાય છે. સર અત્યારે ખાસ બાળકોમાં પણ કયા કયા એવા કેસીસ વધારે જોવા મળતા હોય છે, અને માતા પિતાની પણ સૌથી વધારે બાળકોને લઈને શું ફરિયાદ આપની પાસે આવતી હોય છે? અત્યારે જનરલી બાળકોમાં વાયરલ ઇન્ફેક્શન સૌથી વધારે જોવા મળે છે. પ્લસ આ યરનું જોઈએ તો ટાઇફોઇડ અને હિપેટાઇટિસના પણ ઘણા ખરા કેસીસ જોવા મળ્યા છે. ટાઇફોઇડ અને હિપેટાઇટિસ ખાસ કરીને ફૂડબોર્ન અને વોટરબોર્ન છે, એટલે કન્ટામિનેટેડ ફૂડ અને વોટરથી જ જનરલી ફેલાતા હોય છે. બીજી પેરેન્ટ્સની જનરલી ફરિયાદ હોય છે કે બાળકો વારે ઘડીએ બીમાર પડે છે. એકવાર એક કરીને દર મહિને કોઈકનું કોઈક બીમારી થયા કરે છે. એનું મેઇન કારણ હોય છે અપૂરતું પોષણ અને વધારે પડતું એક્સપોઝર કન્ટામિનેટેડ ફૂડથી, જે ઇઝીલી રોકી શકાયું હોય છે. અને ડૉક્ટર હેતા, જ્યારે ડાયટની વાત આવતી હોય છે ત્યારે કોઈને પૂછે કે તમે ઘઉં કેમ નથી ખાતા, તો એ એવું કે હું અત્યારે ડાયટ ફોલો કરું છું. તો ખરેખર શું એ સાચી વાત છે કે જ્યારે તમે ડાયટ ફોલો કરો તો ઘઉં ના ખાવા જોઈએ? એ હકીકત છે કે પછી મિથ છે? કોઈ બી વસ્તુ બંધ કરવાથી વજન ઉતરી જાય છે, કોઈ બી વસ્તુ ખાવાથી વજન વધી જાય છે એવું નથી. જે બી ખાઓ એ લિમિટેશનમાં ખાવું એ વધારે જરૂરી છે. ઘઉં એટલું ખરાબ વસ્તુ નથી, એ તો આપણું સ્ટેપલ ડાયટ છે, એ આપણું પોતાનું નાનપણથી ખાધેલું ફૂડ છે. એને બંધ કરવાથી ઉતરી જશે એવું નથી, પણ લિમિટેશનની જરૂરિયાત હોય છે. બિલકુલ. અને સાથે સાથે જ્યારે ડાયટની વાત હોય ત્યારે કીટો ડાયટ છે, લો કેલરી હોય છે, લોકો આ વધારે ફોલો કરતા હોય છે, તો ખરેખર એની જરૂર છે? બોડીને એવાની જરૂર નથી. જરૂરિયાત કેટલું ખાવું, શું ખાવું, બેલેન્સ ડાયટની હોય છે. અને મેટાબોલિઝમ કેવી રીતે ઇન્ક્રીઝ કરવું એ આપણે જાણવાની જરૂરિયાત હોય છે. જો બોડીનું મેટાબોલિઝમ સારું હશે તો નોર્મલ ખાધેલું બી વેટ રિડક્શન હેલ્પ કરશે. બિલકુલ. અને સર અત્યારે જે રીતે આઉટડોર ગેમ્સ છે બાળકો માટે બંધ થઈ ગઈ છે, બાળકો બહાર જતા નથી હોતા, ફોનનો આટલો બધો યુઝ થાય છે, તો આ બધી ઇફેક્ટ છે બાળકો પર કઈ રીતે પડતી હોય છે? કેમ કે ઘણા એવા કેસીસ ન્યૂઝમાં પણ અમારે આવતા હોય છે કે માનસિક રીતે બાળકો અત્યારે બહુ ડિસ્ટર્બ થઈ રહ્યા છે, અને એવા નાની ઉંમરે સ્કૂલમાં પણ એવા બનાવ બનતા હોય છે, એકબીજા પર હુમલો કરી દેવો. તો આ તમામ બાબતો છે એ પાછળનું મેઇન રીઝન કયું હોઈ શકે? મોટાભાગના બાળકો મોબાઈલથી અને સોશિયલ મીડિયાથી એડિક્ટેડ હોય છે. એના કારણે એમની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, વિટામિન ડી લેવલ ઘટી જાય છે, ઇમ્યુનિટીમાં ઘટાડો જાય છે. આપના બંને માટે પણ હજુ ઘણા બધા સવાલો છે, પણ રંજનજી જે રીતે કુકિંગ કરી રહ્યા છે એટલે ધ્યાન એ તરફ જઈ રહ્યું છે. रंजन जी, આગળ રેસિપીમાં આપણે શું કરીશું? जी, अभी देखिए इसके दाल का जो टेस्ट है वो बढ़ाने के लिए मैं यूज़ करने वाला हूँ LG का हींग, जो इसका टेस्ट जो है इन्हेंस कर देगा. तो ये इसमें मैं ऐड करता हूँ, जो मेरे पास है अभी यहाँ पे. LG બાંધાની હિંગ પાચન માટે એકદમ છે બેસ્ટ, અને તેની સુગંધ અને ઔષધીય ગુણો પણ એકદમ છે પરફેક્ટ. એટલે ખાસ તમારા રસોડામાં લાવજો LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. ડૉક્ટર હેતા, અત્યારે શરૂઆતમાં જ હિંગનો ઉપયોગ કર્યો છે શેફે, તો હિંગ પાચન માટે તો સારી છે, સૌ કોઈને ખ્યાલ છે, પણ આ સિવાય બીજા કયા ફાયદા છે હેલ્થ માટે? હંમેશા હિંગ આપણે કોઈ બી વસ્તુ બનાવવામાં મોસ્ટલી યુઝ કરીએ છીએ, જે આપણને ગેસ્ટ્રિક કોઈ બી વસ્તુઓ ગેસ એસિડિટી જે કરતી હોય એ ઘણું બધું ઓછું કરે છે. એ હિંગ એને પાચન કરવામાં અને ગેસ એસિડિટી ઓછું કરવામાં હેલ્પ કરે છે. બિલકુલ. અને ડૉક્ટર અંકિત, આપને મારો સવાલ એ હતો કે જો બાળકોને સારું ફ્યુચર આપવું છે, બાળકોનો સારો વિકાસ કરવો છે, તો બાળકને હેલ્ધી રાખવું છે, તો એ માટે ખાસ માતા પિતાએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? એના માટે બાળક જનરલી વારંવાર બીમાર ના પડે એનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગ્રોઈંગ એજ છે બાળકને, એના બ્રેઇનના ગ્રોથ માટે, બોડીના ગ્રોથ માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે, બીજા બધા ન્યુટ્રિશન મળી રહે,
પૂરતી સનલાઇટ એક્સપોઝર મળી રહે, બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખીને રમતગમતની એક્ટિવિટીમાં પૂરતું એક્સપોઝર મળી રહે, એ રીતે જો ધ્યાન રાખવામાં આવે તો 100% બાળક આગળ જતાં તંદુરસ્ત જ રહેવાનું છે. બિલકુલ. અત્યારે સરસ મજાની સુગંધ આવી રહી છે. રંજનજી જે રીતે રેસિપીમાં એક બાદ એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી રહ્યા છે, રંજનજી શું શું એડ કર્યું? अभी इसमें रेड चिली का तड़का दिया है मैंने और Okay. साथ में कटे हुए प्याज है जो मैं भून रहा हूँ, जिसकी खुशबू आपको आ रही है हींग के યસ, साथ. બહોત. ડૉક્ટર હેતા, મારો સવાલ તમને એ જ થઈ રહ્યો છે કે જ્યારે આવું પણ કંઈ સારું બનતું હોય ગરમા ગરમ ખાવાનું, તો ત્યારે તમને એવું ના થતું હોય કે આજે હું થોડું ચીટ કરી લઉં? એટલે જ આપણે માઇન્ડ હંમેશા ડાયટ કરતાં પહેલાં માઇન્ડને થોડુંક સ્ટ્રોંગ બનાવવું વધારે જરૂરિયાત હોય છે. જરૂર હેલ્ધી તો ઘણું બધું છે, બટ પોષણ કંટ્રોલની વધારે જરૂર છે. અચ્છા, એવા કયા પોષક તત્વો છે કે જે તમારા ખાવામાં રોજ હોવા જ જોઈએ? પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ. અત્યારે જે આ નવું ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કાર્બોહાઈડ્રેટ ફ્રી ડાયટ, એવું બોડીને જરૂરિયાત નથી હોતી. કાર્બોહાઈડ્રેટ તો આપણા મેક્રોન્યુટ્રિયન્ટ એટલે જરૂરિયાત માટેનું ઘટક છે, જે આપણા ગ્રોથ માટે પણ એટલું જ જરૂરી છે. સો હંમેશા ગ્રેન એટલે કોઈ બી અનાજ, કઠોળ, દાળો, એ બધું તો કમ્પલસરી ઇન્ટ્રોડ્યુસ કરવું જ જોઈએ ડાયટમાં. પ્લસ શાકભાજી અને ફ્રૂટ્સ, જેમાં આપણને મિનરલ્સ અને વિટામિન્સ મળે છે, જે માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય. એની પણ જરૂરિયાત એ ઇમ્યુનિટી માટે હોય છે, એની પણ જરૂરિયાત એટલી જ છે. સર, મને એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ પણ બાળક જન્મે છે તો જન્મ્યા પછી કેટલા સમય બાદ જે પ્રોપર ખોરાક હોય છે એ બાળકને આપવો જોઈએ, અને જન્મ્યા પછીના 6 મહિના બાળક માટે કેવા હોવા જોઈએ? જન્મ્યા પછી તરત આઈડિયલી બ્રેસ્ટ ફીડિંગથી જ શરૂઆત કરવી જોઈએ. અને એવું કહેવાય છે કે ડિલિવરીની જો તમે અડધા 1 કલાકની અંદર એને ઇનિશિએટ કરી દો તો એ નોટ ઓનલી ન્યુટ્રિશન પણ એ બાળકની પહેલી વેક્સિન પણ ગણવામાં આવે છે. એ તમને આવનારા ઘણા બધા ઇન્ફેક્શન સામે રક્ષણ આપતી હોય છે. જ્યારે બાળક 6 મહિના ક્રોસ કરે ત્યારે હોમમેડ ફૂડ ધીરે ધીરે એડ કરવાના હોય છે. એમાં શરૂઆત તમે ભાતના ઉસામણથી કરી શકો, ઘઉંની રાબ છે, રાગીની રાબ છે, બાજરીની રાબ છે, મગનું પાણી છે, ફ્રૂટ્સની પ્યુરી છે, એક એક કરીને ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતા જાઓ તો વધારે સારું રહે છે. અને જો હોમમેડ ફૂડ સરસ રીતે 6 થી 12 મહિનાની અંદર આપવામાં આવે તો બાળકનું ડેવલપમેન્ટ અને ગ્રોથ ઘણો સારો જોવા મળતો હોય છે. બિલકુલ. અને ડૉક્ટર અંકિત, તમને એક પર્સનલ સવાલ એ પણ હતો કે ઘરમાં જ ડાયટિશિયન છે તો તમને બહારનું ખાવા મળે છે કે નથી મળતું? એ ચીટ ડાયટ અમારા માટે ના કહી શકાય, પણ બહારનું ડાયટમાં અમે ઘણીવાર હેલ્ધી ડાયટ માટે ઓપ્શન ચૂઝ કરી લઈએ છીએ. તમે ફૂડી છો? હા, બહુ છે. પણ મેડમ ખાવા નહીં દેતા હોય ને કે આ ના ખવાય, પેલું ના ખવાય? હેલ્ધી ડાયટ માટે ઓપ્શનમાં ઘણા બધા મળી જતા હોય છે ક્યારેક. તો ડૉક્ટર હેતા, એ ટિપ્સ પણ તમે શેર કરી દો. હેલ્ધી ડાયટ લોકોને શું ખાવું જોઈએ? જ્યારે કંઈ ચટપટું ખાવાની ક્રેવિંગ થાય તો એ સમયે શું ખાવું જોઈએ? આઈડિયલી પાણીપુરી બધાની ફેવરેટ હોય છે. Yes. હું તો પાણીપુરીને હેલ્ધી ડાયટમાં જ ગણું છું. પણ એકચ્યુઅલી ત્યાં આગળ બટાકાના બદલે આપણે ચણા અથવા તો કોઈ બી કઠોળનો યુઝ કરીએ અથવા તો કોઈ બી રગડો નાખીએ તો પાણીપુરી ઇઝ ધ બેસ્ટ. અમારી બી બહુ જ ફેવરેટ છે. અમે બી ચીટ ડાયટમાં પાણીપુરી ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપીએ છીએ. બટ એને ખાલી બટાકાના બદલે આપણે ક્યાં શું બદલવું એ વધારે જરૂરિયાત હોય છે. સો ફર્સ્ટ એ. સેકન્ડ, કોઈ બી સાઉથ ઇન્ડિયન હંમેશા સિરિયલ અને લેન્ટિલ એટલે કઠોળ અને અનાજનું હંમેશા મિક્સચર જ હોય છે. સો એ હંમેશા પ્રોટીન કમ્પ્લીટ કરે છે, ઇમ્યુનિટી માટે બી જરૂરી છે અને પોષણ માટે પણ એટલું જ જરૂરી છે. થર્ડ ઓપ્શન, અત્યારે આ સિઝલર્સના બહુ જ આ નવો ટ્રેન્ડ આવી રહ્યો છે. મેક્સિકન ફૂડ ઇઝ અ ગુડ ઓપ્શન, કારણ કે મેક્સિકન ફૂડમાં હંમેશા વેજીટેબલ્સ વધારે હોય છે. સ્વીટમાં પણ કંઈ હેલ્ધી ઓપ્શનની ટિપ્સ તમે આપી શકો? એકચ્યુઅલી ખાંડવાળી અને ગોળવાળી સ્વીટ કરતાં વધારે જરૂરિયાત ખજૂરવાળી કે અંજીરવાળી સ્વીટની છે. હંમેશા ખજૂરવાળી અંજીરવાળી સ્વીટમાં તમે કોઈ બી ડ્રાયફ્રૂટ નાખીને બનાવી શકો અથવા તો જુદા જુદા સીડ્સ નાખીને બનાવી શકો, તો એ હેલ્ધી ઓપ્શનમાં આપણે કન્વર્ટ કરી શકીએ. બિલકુલ. ડૉક્ટર હેતા, પર્સનલી તમારી વાત કરવામાં આવે તો સવારથી લઈને સાંજ સુધીનું તમારું રૂટીન કેવું હોય છે ડાયટને લઈને? હું થોડુંક વધારે ફોલો કરતી હોઉં છું, પણ હું સવારે ઉઠીને ગરમ પાણી પીવું છું, ધેન હેલ્ધી બ્રેકફાસ્ટ લઉં છું, ધેન હું બપોરે નોર્મલ જમવાનું ખાઉં છું વિથ સલાડ અને છાશ, સાંજે ફ્રૂટ્સ લઉં છું અને રાતના થોડુંક લો કેલરીવાળું ડાયટ લઈએ છીએ અમે. અને ખાટા જે ફ્રૂટ હોય છે એ કયા સમયે ખાવા? એનો કોઈ સમય ફિક્સ હોય છે? રાતના ના ખાવા, બાકી ગમે ત્યારે ખાઈ શકાય.
બિલકુલ. અને સરનું પણ તમે કેવી રીતે ધ્યાન રાખતા હોય છે ડાયટિશિયન તરીકે, કેમ કે એમને પણ ફૂડનો શોખ છે, ખાવાનો શોખ છે, પણ એમનું પણ ફેસ્ટિવલ દરમિયાન તમે કંઈ હેલ્ધી બનાવતા હોવ છો, શું હોય છે? જરૂરિયાત મેન્ટેન કરવાની વધારે હોય છે. ખાઈ લીધું તો પછીના દિવસે શું કરવું એ બી જરૂરિયાત હોય છે. એટલે ત્યારે આપણે એ વખતે મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરી શકાય, અથવા તો પછી આપણે એટલી ફિઝિકલ એક્ટિવિટી કરીને એ વસ્તુને પચાવી શકીએ. બિલકુલ. અને રાઈસના ઓપ્શનમાં પણ લોકો બ્રાઉન રાઈસ ખાતા હોય છે અથવા તો બીજા કોઈ રાઈસ ખાતા હોય છે, તો શું નોર્મલ રાઈસ તમે ના ખાઈ શકો રૂટીન લાઈફમાં? જરૂરિયાત નોર્મલ રાઈસની જ હોય છે. બ્રાઉન રાઈસ જો આપણને શુગર વધારે આવતું હોય તો બ્રાઉન રાઈસ લઈ શકાય. જરૂરિયાત પોષણ કંટ્રોલ કરવાની છે, ના તો રાઈસ ચેન્જ કરવાની. બિલકુલ. અને આજકાલ લોકોનો એક પેલો પણ ટ્રેન્ડ નીકળ્યો છે, વિગન છે, દૂધની વસ્તુ નથી ખાતા, દૂધની બનાવટની કોઈ વસ્તુ નથી ખાતા, તો એને તમે કઈ રીતે જુઓ છો? અત્યારનામાં ઘણા બધાને આવી રહ્યું છે. સો ઇન્ટોલરન્સ થાય એટલે પેશન્ટને તકલીફો વધારે થાય છે. ગેસ થાય, એસિડિટી થાય, મજા ના આવે, શરીરમાં કંઈક થયા કરે, એવી કમ્પ્લેન્ટ્સ લઈને આવે છે. સો ઇટ ઇઝ બેટર કે એ છોડાઈને આપણે ઘરનું પ્રોટીન એડ કરી શકીએ. તો બીજી પણ રેસીપી તૈયાર થઈ ગઈ છે, ગેસ્ટને સર્વ કરીએ, એમને કેવી લાગે છે? રंजन जी रेडी? जी बिल्कुल. तो अभी दाल और पकवान मैंने डाल दिया है, इसमें आएगी मीठी चटनी. બહુ જ સરસ ગાર્નિશ કરી રહ્યા છે રંજનજી. આ રેસીપી રિયલી ફૂલ ઓફ પ્રોટીન છે અને બહુ જ હેલ્ધી છે બચ્ચાઓ માટે અને બધા એજ માટે. આ સુપર્બ રેસીપી છે. देख सकते हैं हेल्दी दाल पकवान आपके लिए रेडी है सर. क्वाइट गुड, बहुत अच्छा है. ડૉક્ટર હેતા સર તો ખૂબ ફૂડી છે, એટલે એક દિવસ ચીટ ડેમાં તમારે એમના માટે કંઈક બનાવવું પડશે, એટલે ખાસ મધર્સ રેસીપી તરફથી તમને મળે છે આ ગિફ્ટ હેમ્પર, જેમાં રેડી ટુ કુકના પાઉચ છે, જે તમે ફટાફટ કોઈ પણ રેસીપી બનાવી શકો. થેન્ક યુ. Gift sponsors Mother's Recipe. Taste the love. તમે હિંગના ખૂબ બધા ફાયદા ગણાવ્યા હતા, અને આપણી કોઈ પણ રેસીપી હોય એ હિંગ વગર તો અધૂરી જ લાગે છે, એટલે ખાસ તમને મળે છે એલજી બાંધાની હિંગ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. આજનો અમારો એપિસોડ ખૂબ ખાસ હતો, કેમ કે તમારા સુધી મનોરંજન પહોંચાડવાની સાથે સાથે તમારી હેલ્થનું પણ અમે ધ્યાન રાખી રહ્યા છીએ, એટલે જ આજે બંને ડૉક્ટર અમારી સાથે હતા. આઈ હોપ કે તમને લોકોને ખૂબ મજા આવી હશે. તમને જે મૂંઝવતા સવાલો છે એના જવાબ અહીંથી મળ્યા હશે, અને ડૉક્ટર્સને પણ આપણે પૂછીએ કે એમને આજે કેવું લાગ્યું. બહુ સારું લાગ્યું. અને છેલ્લે તમે કોઈ અમારી ઓડિયન્સને ટિપ્સ આપવા માંગતા હો? કે અસ્થમા એલર્જીવાળા બાળકોએ પોલ્યુશનથી થાય એટલું દૂર રહેવું, ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું અને એક્ટિવિટીઝ બધી રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ રાખવી. ડૉક્ટર હેતા, તમે શું કહેશો? હંમેશા પેટ ભરવું હોય તો સારા વસ્તુથી બી ભરાય અને ખરાબ વસ્તુથી બી ભરાય, પણ જો સારી વસ્તુથી ભરીશું તો એ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, જે આપણા બોડીને બહુ આગળ સુધી સારી રીતે જાળવશે અને લાઇફસ્ટાઇલ ડિસીઝીસ ઓછા આવશે. તો બને એટલું સારું ખાવું અને એન્જોય કરવું.